દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત અલે ઉતા કરો પાપા પગલી નાશ્યા વગન ચાર શાંતિ રાખતા તો નહીં મારા ખાવાની ડોબો ખાવાની છે એ તુયો ડોબા જેવો જ છે એ કાળિયા આખા શાંતિ રાખ પેલી નાખજે પાછો છેલ્લી બંધેલી રહી ને એ બધા નાખું પણ હાકું ખા જે દૂધ ખવડાવી ને એ પેલા નાખવી પડે કારું ભાઈ તારે એ તો જાણે ત્યાં બીજો ખવડાવશે દૂધ એ તો ખબર ભાઈ રીચ રે પાછી હવારે તો હવારે હે ને ના દો પાછો આતો એ તો વધો ને ના દો તું નાખવાનું કર તારે આ નહીં ઓછો ડોસીન જેવો હી બધો ત્યાં હુતી મોલ થાય એમાં સરપંચ ના ઈ આખી રાત કાઢવાની છે આજ પછી જાગરણ નહીં આખી રાત જગવું પડે કે આ તો ચારસો ખાલી સ્ટોક કરી નાખ્યો તમે તો કાલ હવારે હે ને શાંતિ ઊંઘવાનો અમે એ તો બરોબર છે પણ આના કોણ તારો ભા નાખાવશે ચાર બીજું કાઢું ભાઈ બેસ તો બગર જબ્બર હાચવી તમે હા આ તો પડે કાતો આખો તો મારે છે પાછો ખોટું તો નહીં કેતો 70-80 નો નંગ છે રહ્યો એટલે તારું કરવું અલ્યા કીધું ખાલી આ કશું તો કરવું એકવાર નહીં. નહીં ઘેર રાખવાનું દૂધ ખાવા બરોબર છે ઓહો હું કહું છું સરપંચ ના એકન જીએ તો છીએ બરોબર બરોબર એટલે ભગત ઓય કોઈ ઊંઘવાનું કે નહીં ના ચમ અને આજુ કા ઊંઘું પર આ તો જાગરણ છે દશામાની યા આખી રાત જાગવાનું હોય એ તો વાત બરોબર છે પણ કોક છૂટી જાય કોક લઈ જાય તો જાગરણ ના દાડા મજબૂરીનો ફાયદો ના ઉઠાવે કોક કોઈ ના ઓલે લેવા કોણ લેવા આવે ચમ તાણ હું અને જાગરણ હોય ને એટલે બધા જાગતા હોય ખબર હે ને હા એવા ટાઈમે ચોર્યા ને ફાયદો ઉઠાઈ જોય તને ખબર તો હોય ને ના આવી આ દશામાં જાગરણ હે ને આ દશામાં હું તો મોનું ખબર હે યા બે હાથ અને દીધું માથું ન માવું દશામાં આગળ એ તો વાત સાચી કદી છે તારી જિંદગીમાં કહેવી. ચોરી ના થાય પણ હું શું કઉ છું ચોર ને ખબર છે આ જાગરણ છે એટલે આ ઓટો મારી જોય તું કઈ ચિંતા કરી યા દશામાં આપણે છોડી દીધું બધું આખો વિશ્વાસ વિના પર મેળ દીધો અમે કશો વાંધો નહીં આ ભેંસીઓ આ ગાયો બધું દશામાં ભરાવાનું અમે આખરે જાગવાનું હેડ ભાંગાતું જે કરીએ દશામાં કર્યું કેવું એટલે દશામાં હાથવી કાઢું ભાઈ હવે ભગવાન માતાજી હોય ના હોય એમ નહીં બરોબર છે તાન હેડ બાબુલા હા દશામાનો છેલ્લો દાડો છે ઓવે સર પણ આસ્તા કી રાત જાગવાનું છે પણ પેલા ખોભાઈને ખરા ને 7 વાગ્યાનું આમંત્રણ આલ્યું છે નાપવું પડે ડોશીના ગુલામ એટલે ના આવી કે રે હા ઓવે ડોશીના ગુલામ ને ખોરભાઈ તો આજ તો નહીં પહેલો ને તાનનો ગુલામ બની ગયો છે ને આમ તો આવવાનું ચોક મીટિંગમાં હા આવા નવો ગપ્પો ટોકે છે પણ ના ડોશી આગળ ચાલતું ને હવે તો જોઈ દેજો દીવો જોઈ દેજે કમ્પ્લીટ કમ્પ્લીટ છે ને હા હા જો બાબુ હા તને એક બીજું તમે જે લાવી ને બખતરો ને બખતરો ઓવે પણ તારા વાની ઓર રાખવાની છે હો. સર પણ આ તો ના ભૂલો મુકા દીધી વાત ઓવે. તો. બાબુલાલ હા 9 દાડા એવા જતા રહ્યા ને એવું મગજ ફ્રેશ રહ્યું ને 10મો દાડો આવી ગયો સર પણ 9 દાડા જાય ખબર જ ના પડી ને 10મો દાડો આવી ગયો ને બાબુ તારી તો હું ઢોલકી છે ને ગરબો મારો એટલે હા 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 પેલા ભગત ને સગન જેવા કૂદતા હતા વાત જ ના થાય ગરબાની તો વાતો જ ના થાય ના ડોચ્યો એવું કોઈ જેતુ કશું આવડો છે તારી ડોચ્યો કશું ના આવડે સર પણ ખબર જ ના પડે પગો પર પગ ચડાઈ બેહી રહ્યો ના તાળી પાળી કોઈ નહીં ના હોય તો ઢોલકી લઈને વગાડ બાલિકો લે બાબુ ડોશી લાવ્યો છે કે નહીં લાવ્યો તું એમ કે ને એ બેટિંગ બાલિકો ડોશી તારી ડોશીમાં ગતા ગમત નહીં પડતી કૂદતા નહીં આવતું સર પણ એને એટલે એટલે એ તો કૂદવાનું આવે છે તારીઓ તો બે હાથે પડી કે ના પડી હા લ્યો આઈ ગયા ભગત ને ભાઈ જાઓ એવું કરી લે દર્શન કરો દશામાનો દર્શન કરે કાઢવી એટલે નાવો તો કોક માગજે અમાર તો કશું માગવું નહીં અમાર તો બધું આલેલું છે મારે પેલી ડોશી ગોઠતી નહીં ને તે કોક કહેજે માતાજી એ તો મહિનાથી જઈશ ન કે વરટ લટ પાછી અમાર તો એ તો મહિનાથી જઈ છે ને એટલે તમે દાડા હોય આવો છો અમે તો આવીએ છીએ ઈકણ વરટ લીધું છે કઈ દિવાન જીવ છે તું પાતો કર્યા વગર એ આ નહીં બેઠા મેં કરવા બેઠા ઈએ સરપંચ આ જાગરણ તે પ્રોગ્રામ કેવો રાખ્યો છે હનો પ્રોગ્રામ એટલે લે ચમ ગરબા ગાવાના આશીર્વાદ ને 4 વાગ્યા આરતી ઉતારવાની 2-3 ગરબા ગાજે પાછો એ તો બરોબર છે લાવ કર મીના જ છે અમે એ. જાગરણ સંસ બુદ્ધિ હે ને
ચમ હા રમાય આ તો જાગરણ છે એટલે બુદ્ધિ વગર આટલા આયા છું આગો બેસ વાત કરી દેશે માં આગો દાન તો અમારે પેલા તો બે દશામાં ચો બોલી દે વાત કરે મનની વાતો મારી લે આગો બેસ બીજું પોતા. તા હું તેવા હે યાર આજ આવો હું કહું છું તારો મુતક પેલું બોલો ને વસ્તુ થાય એવું હોય ને એવું માતાજી પાસે માગજે મળે એવું હોય તાણી એવું વસ્તુ માંગવું હોય ને તે કોઈ નહીં માગ્યું નહીં ઓહો ઓ ને કે તારા વિચાર ખરા ને ભગત બહુ ઊંડા હોય છે પાછા પછી હું કારણ જેવું નહીં હો આવું માં માગું એવું બીજું કોઈ માગું નહીં મારે પેલી બેસીઓની મને આવીશું ને રક્ષા કરીને એના માટે પ્રાર્થના કરું એટલે હું માતાજી ઉઈ ગયો છે ચોકી ના કરી હે હે આગળ પાછું બે હા હો તમે કોઈ ખબર ના પડે જોજે હો જોજે આ તો પેલી રહી ને પરસાદ ખાવા બેઠો હોય પાછો આવ્યો નહીં તમારે જો લેટો હું ઉભો કર બાબુ ઉભો કર એટલે પણ બાબુ હાથ ઉઠા અને અધૂરું જે માગવાનું મારે હો રહી ગયું પેલા બે સાઈડમાં બે તું મેં કોઈ અરે આ સુધી કોઈ થયું છે ને કોણ ચમ થયું છે માગતા આવડતું નહીં તૈન દાડે નાતો નહીં છે પાડો જાય છે પાછો માતાજીના દાદા બે વખત નવ છું નહીં કોઈ તમારે આવું જેવું બોલે નહીં માતાજી આગળ જુઠ્ઠું બોલે નહીં લ્યા એ કઈ કોમ થયું છે હારું તારું બધું થઈ જાય તો નહીં કોઈ તમારે જેવા કાનુભાઈ આ બધા બે હાવ શાંતિ તેમ આ બધા એક વાત કરી આ નાયો નહીં ને ઈમો તાપ તાપ થઈ ગયો રાતી જાગવાનું છે નહીં કોઈ બેસી રહેવાનું એટલે અમે જાગવા જાય ઊંઘવા નહીં આવ્યો હોય આ જો તારી વાસુજી થઈ એ તો થોય બધું થાય એ કોઈ ગાતા આવડે છે કે પછી વાતો લે કચુકો લે આવડો હમણાં કચુકો આલ્યો ને તો પાન નાહી ગયે બાબુ લઈ લેજે પણ લઈ લે કચુકા વાળા તો ખબર પડે છે કે નહીં પડતી ચમ અહીંયા હોય તો કચુકો આવે એ તો બધું વિહોમાં આવે ચાલો સરપંચ એ તો કશું ના થાય એ ચાલે છે નહીં મોડા લુગડેથી બદલાતા નહીં તમે અરે બધી વાત જવા દો કોઈ લાયક નહીં નાસ્તા પણ હજી ચા તો મેલવા દે પેલી ડોશી ને શું છે તમારું ડોશી તું ખબર તને ભૂખ લાગી છે તમને એટલે હા ઓહો ભૂખ લાગી લે ખાવા રોજ નહીં ગયા તમને ખબર નહીં મને ખબર છે કે કેવડો ખાવાનો હોય મારો ઓળશો અને ખબર છે બાબુ કે જાગરણ છે ને સરપંચ ફોન કરશે ને એટલે ઝાપોટવાર મજા આવશે બધું આ લાગ ના લાયા તું શું કહેવાય પેડા પેડા લાયા એટલે તારે ખાવા નહીં લાયો તાર છોકરોને પરસાદ કરીને આવવાની છે તાર હું છોકરો નહીં તાનું તું તો બુઢિયો થયો લ્યા અડધો ગયો થયો. તમે નહીં ખાતા પૈસા દી બસ આગળ થોડો આગળ બે કાં હું તી બેસતા આવડે છે કે નહીં આવડતું પેલું માતાજીઓમાં ફરી બે હશે પાછો હા આપણે બે વળો ને શાંતિ હું બેહી રહું છું એ ભગતરા તું તો તોય જેલો શીખ નહીં લ્યા ચમ તાણ વળ આજ નહીં દેખાતું તમને બધો જેલો છું હું તો હું કહું કે બધું જવા દે એ ખાલી વાર્તા મોડેલ દશે મારી અબુ એ વાત સાચી કર્યો તારી જિંદગીમાં આ વાત તું સાચી કરી છે આવ સર હવે જાગવા નાખી રાત કાઢવાની એટલે કોક તો કરવું પડે કે આપણે ના હોય ને કાળો તેજે બાર બરો મોટો મળી આવજે ચાબા ચોક ના છે રોયા હેટ એટલે બહેરો હું આટા મારું ઈ તો કોઈ તને ઓર વાટવાનું નહીં કીધું એ વાત ખોટી છે સરપંચ બહેરો મોટો મારો હું ના જાઉં કારુભાઈ તમે બધાથી નાના તમે છો એક કને એટલે જવું પડે તમારે એ વાત સાચી તમારે કેવી નાનો છું પણ બહેરો મોટો ના મારું જો પેલો જો આ ડોશીનો ગુલામ આયે છે ઊંચી ગયો ઉઠાડો તમે ઉઠાડજો ને કારુભાઈ શું કરવા આવે તું શું થયું આપણે પહોંચવા ગયા 5 વાગે હેડો દશમાં વરાવાની વાત કરો લઈ લેડો એ પોત નહીં વાગ્યા તારા ઉપર હોનાવણી નાખી છે ત્યાં કેટલા વાગ્યા એ બાબુ ના જજે ફીડી દી બેતાવજે આ કેવડો ખાવા આયા જો કે બાબુ ભોગર ચા પીવા દે કે ચા તો પીવા દે ચા પટી ગયો ભગત નાસ્તોય પટી ગયો હા હાવ તે અમારું ઉઠાવ ના પડે લે આ કારુભાઈ બધો નાસ્તો ખાઈ ગયા આ તો લેટવો મમ્મી નહીં ખાવ બધી બુદ્ધિ જ નહીં પૂછી એટલે આ ઊંઘી ના જવાય નાસ્તો ખાવા આવ્યો નતો તે ઉઠાવ પડે કરે યાર નતો કોઈ બાજુ જો આખો ઊંઘી રહ્યો બધું ચાંદે લાયા નાસ્તો બીજું હવા આવશે એવો કાઢું ભાઈ ઓહો સરપંચ ના તે ગરબો ગઈ નાખો ચા થાય તો આવધી લ્યા કાળો આવું રવા દે કે હમણાં ગાવાનું છે કે ગઈ નાખો કે એટલી બધા ચાય ઉતરી જાય કશો વાંધો નહીં ગાવું તો સચ કે ચેડી ગાજો પાછા બાપુ ચાલુ કરો એ શંકલપુર સોહામણું રે સંકલપુર સોહામણું રે એ શંકલપુર સોહામણું રે શંખલપુર સોહામણું
ડેરું ડેરું સોનાનું ડેરું ડેરું મારું ગાજે છે ડેરું ડેરું સોનાનું ડેરું ડેરું મારું ગાજે છે મેં તો ડેરું ઉઘેરીને જોયું ડેરું મારું ગાજે છે મગર રાગે રાગે ભાઈ લેટ પડી જાય કેમ તાર સરપંચ એવાનો ફોન ચાલનો આવ્યો પણ હજુ તો હા ને 9:30 જ થયા આખી રાત જાગવાનું કા ચિંતા કરી કે ના ના વાત સાચી છે પણ વહેલા જતા રહીએ ને હા. તો સરપંચ ઠપકો ના હાલે કશો વાંધો નહીં પણ ગમે લુખવાડો બધી પોકી જાય છે એ કણ જેમ કે આપણને ખબર છે આખા ગામમાં સરપંચના ઘેર જ ખાલી વરસ થાય છે વાત સાચી છે શું કેવું ચા પીવા બધું હેરો પોકી જાય છે બધા આ સરપંચ નાસ્તો ચેવો કરાવી પા ભગત ઓ ભગત વાતોમાં ભગત નું સાપડું આવી ગયું ભગત એ મગન હા. બુદ્ધિ શાક નહીં તારા આ ભેંસોનું સાપડું છે થોડું ભગત નું સાપડું છે ઊંઘવા આવે છે ને આ તો તને કીધું ના ઈ કણ પોકી ગયો છે આ જોગા 4 બાર નાખેરી અને ડોબા 4 પૈસીન એ તું જેમ ભેંસ જોઈ બેસી ગયો ભાઈ ભેંસ જોઈ અને દોનત બગડી દોવી ઠાબી એ કામ મગન માટે ચોરી કરવી છે ઓહો અમે તને ખબર નહીં વખત નડેલો અને 70-80 હજારની ભેંસ છે. ભેંસ તો સા વાત સાચી હે પણ હાલ હારા કોમેડે નહીં આપણે માતાજી ગણ માતાજીને કે સારું કરજો પણ ઉઠાબી પણ મગન જોજો ભાઈ તું જોજો હો ભેંસ તો છોડશું પણ અત્યારે વેકવા ચોકણ જવું અડધી રાતે મારા હિતે નહીં ડોબો હા એમાં મેલ દઈએ તો પછી તારા 70 ભેંસો હે તો પછી અનુ કરવી હે તને ખબર નહીં કાયમિક થી નડાય રે મને હા આવે તું ચિંતા ના કરે ભાગ મળી જા તને મારા ભાગ નહીં લેવો પૈસા આપ તું જલ્દી કરી જે કરવું હોય આ પૈસા કોક પાડી જાય ને તો લોચા થઈ એ મગન હું તો કહું છું રવા દે ના ના ઉઠાડ લો શું થયું કોઈ હભળાય અવાજ જોધરીનો હા તારો અવાજ સંભળાય મને તો કશો અવાજ નહીં સંભળાતો કોઈનો ના ના મને જોધરીનો અવાજ વાપરવાનો એ બધું તારો વ્યાયામ છે કાકા છોડી જલ્દી હટજે હાય વાપરવાનો કોઈ મને તો કશું નહીં સંભળાતું તું હા ને જલ્દી છોડજે યાર હું બેહું ને હા. એટલે જોધરીનો અવાજ આવે અલ્યા કશું નહીં વકોલ કાકા જોજી દેખાતું નહીં વકોલ કાકા છે જલ્દી કર હાય અવાજ આવે પાહો અલ્યા આનો થયું બચ મારજે બચ માર શું થયું લે તાવ થતી નહીં બતી હા હું જોઈ રહી ભેંસ મારતો હા મગન અલ્યા તાવ થતી નહીં બતી લે એ મગન શું કરી લે બીક લાગે ભલે આદમી. સગન દીવો આય દીવો હા એ દીવો દીવો એ મગન શું થયું લે અલે ઓથમાં દીવો પેચ્યો હા? ઓવા જો હું ના પડતું તું પૈસા સગન તું લે હેડજે કશું ચોરી નહીં ભેંસ હેડજે હેડ સગન? હું તાકા હું ચોકાણી તને દેખાવું નહીં દેખાતો ચોકાણી વાસી તો ખોલ ચોકાણી સગન સગન શું થયું લે સગન ને અલે આ રહ્યો લે વાઈક ચોકાણ આ બાદ જો કા રહ્યો દેખાતો જ નહીં હા? સગન શું થયું લે સગન શું થયું ચોકાણી આપણે એ મગન હા. યા તારી એ મગન રમુજ જો હા. નહીં દેખાતો હું બોલ હું દેખાતો નહીં તને ના યા તારી નક્કી નક્કી માતાજીઓનો પરચો આલ્યો અને વાની વાસો લઈ લીધી દેખાતું નહીં કોઈ હું તને ના પાડતો તો લે કા તું દોનત બગાડે નહીં આ જોજે એમાં હું થયું લેવાના દેવા થઈ ગયા વાત સાચી કશું નહીં આ જે થયું ને એક જ માતાજી પણ જવું પડશે આ દશા માય એ તારી વાસો પાસે લાવશી હેડ કોઈ કરવું પડશે હો ના પાડતો તો તને હેડ જે તું હેડ હેડ હા થઈ ગયું હું ના પાડતો તો પર આવા દેવા પછી લેવાના દેવા થઈ જાય કે ના થઈ જાય કે કેટલા? તારી વાસો થઈ કેટલા હા આઈ ગયા કેટલા સરપંચના ઘેર આઈ ગયા જે પણ હું ઓ જૂતો કાઢ હું તો હું બતાવું જે સાહેબ મોઢું બતાવવાનું હું કોઈ દેખાય છે તને કશું જ કશું ના દેખાય ખાલી અંધારું દેખાય ને ઘરમાં
પંખેડા એ સગનું તું લ્યા સરપંચ હું નાથી પૂછો જો કે મગન ના લાયા આપણે કશું દેખાતું જ નહીં હું અધરા થઈ ગયા હી ગામ તાલુકો આ તો નાટક કરે જો હા હવે નાટક કરે આ તો આ છે ને નાટક નો ભરેલો છે નહીં ઓછો ખોરીલો એટલે ભગત જે થયો ને તાર પૈસા લીધે દીશો હા તાર ચમ કોઈ બેસી પડે તારી બેસીવાને બાડું કરે છે તું બેસ ને મને ખબર છે તું નરકા કરે છે તમે ગાવા ચાલુ કરજો હું કહું છું મેં બહુ કહું. હું નરકે કરું છું પૂછો વાળો અરે પૂછો ભાઈ તું બેસ ને ઓય ચક્રમ ચાલુ છે મગન વાસો તો નહીં પણ કોણ તો સિંધારા બાબા બાબા આ કોઈ છે રે ચોખ્ખા નહીં હા ચાલુ કરજો આપણા કરો ભાઈ તમે ગાવા ચાલુ કરો એક પાછો લોકો લોબો થઈ જાય ઘોડા ગાડી રિક્ષા રિક્ષા બેહીન આયા અમે બોલો મારો દશામાં તમે ક્યારે પાછો આવજો શું થયું? તારે મારી વાત સાંભળો કે ભલા આદમી ઓના દેખાતું નહીં પેલા ઓને વોચ કરવાનું કરો કે દેખાતું નહીં એટલે અમે છીએ ડોક્ટર છીએ તે વોચ કરનાર છે પણ તમે પેલા મારી વાતો સાંભળો હું કહેવા માંગુ છું અલે પણ જીવડું બીવડું પડ્યું હોય ને એ મગન ઊભો થાજે ભાઈ ઊભો તો એ થા મગન, અલે પગ મગન. ઊભો થા તો એ ઓને કશું નહીં થયું ઓ હશે મોત્યા એ ભગત દેખાતું બંધ થઈ ગયું ચોખ્ખાનો ભગત સગા પણ તારા ગાત હું થયું છે એ યોન કે ક તું નતો અંગાત એટલે યાદ જતી રે વધી ખું કોને કશું નહીં થયું ઓછો લાલ લાગે છે ને તે મને એવું લાગે છે કે થેલી મારીને આયા લાગે છે યાર હા હા સાચી વાત છે તો એ ખાર ભાઈ કાળભાઈ કદી કુશા? જિંદગીમાં પીતો નહીં હું દારૂ અને પેલી બેસે કરાય તો જો સગાન દેખાય છે દેખાતું જ નહીં એમ એ મને કોને કરાયું બેસે પેલી ભગત ની પાટું તો નહીં મેલું મોઢા ઉપર ના એટલે મારી વાત સાંભળો આમાં થયું છે એવું કે અમે વાયકા આવતા હતા બરાબર કોની લાલચ બગડી કે ભગતની ભેંસ ઉઠાઈ ગઈ હા આ બે આ તું હા 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 બોલે ઊભો રાખ ઊભો રા સાઈડ ઉભો રહે. મારી ભેંસ? ભગત હા ફી માંગુ ના ના પગે બે વાર ગાળ નાખેલા અલે વા તો બોડ છે લે હા આ રે ભગત રો ભગત ઊભો 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 વાત તો કરવા દે મને એ બેસી ચોરી કરવા નેલા મુઈ કસે લાલ મારી વાત તો પણ તારી ભક્તિ આચી છે ને ઓની ઓછો જતી રહી હારું થયું હો જતી રહી એ હમુડી તો ના જતો રહ્યો મરી જીલો જોયો સરપંચ જોયો ખાલી દશેમાન પાવર જોયો ઈથી આવ્યો ને તે દશેમાને બે હાથ જોડી અને માથું ના માર્યું કે માં હું જઉં છું ને બધું હાથ સમજો કહું ભગત માતાજીનો આજનો પાવર નહીં જે પૂજે છે ને એના કાયમિક થી શુકરદારી છે માએ પણ આર્યા ને બળધ્યા જેવા સગાન મુએ ઓને ના પાડી હતી તું રવા દે કહું રવા દે મોને ના ભાઈ ભાઈ કશું નહીં કરવું નાથ પકડ રાખજે છે માફી માંગી લે ને કમ્પ્લીટ થઈ જા હા હાલ હમણાં હાલ એટલે મંગળા દેવતા બી હો ના મેં પડે જો સરપંચ બોલો કે વારો પેલા સગન બાબુરા હા જો તો થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ દેખાવ છું હું હોવા દેખો છો મારી ભૂલ નહીં આ માતાજીની માફી માંગ જિંદગી વાયા આવો બેસો ના છોડ બેસો નહીં એટલે બીજું કામ ખોટું નહીં કરી એમ કહી દે આ બધા હા ચલ મારી ભેંસ ચોરી કરવા જતો રે ભગત માફ કરી દે તું હતો નહીં ને એટલે ભેંસ જોઈ અને મારી દોનત બગડી એટલે આવું પગલું પડ્યું જોયા જોયા ગમનો ચોર જોયા અને ભગત બીજી વાત શું કરું ઈકણ મને હું હમણાં પૂછ પૂછ જો હજરીનો અવાજ આપણો હા એક દીવો આવ્યો ને તે વાસમાં બેસી ગયો બરોબર છે એ હનો દેખાતો જીવ- બાન એ હનો જીવો તો ખબર છે કે રૂબરૂ દશામાં હતો માતાજી દશામાં આવું કશો નહીં નકર મરી જાઓ ના કરું હવે સ્ટોપ જિંદગીથી ના ના જેવા દેખાય છે પાછા સૌકાર ને પછી રાતી તો ચોરીઓ કરવાની લ્યા એ તો આ ના હોય ને તો બગા તારી ભેંસે જતી રોત ને બધું જતું રહે લ્યા ખરેખર હાલકા બે હાલકા હજુ આવું હાલવાની આમાં નહીં હું હાલે? નહીં આની માતાજી એને નહીં આ વનાર ચોઈટા ના ચોઈટા વાણી તો ચોરી કરી છે. વાણી ચોરી કરી બાબુલાલ સાત નો તો એ બાબુડા એટલે લડાબાની વાતો ના કરતો એ ઉભો થા આઈડા ઉભો થા ના હોય તો જય બોલાઈ દેજે પગાર વાત પતી જાય ને પછી ના હોય તો ગરબા ચાલુ કરીએ ચાલુ કરી બોલો દશા માત કી જય
છે